રાધે રાધે, ફરી એકવાર આપનું હાર્દિક સ્વાગત છે આજના આપણા નવા વ્લોગમાં। આજે આપણે બાંકે બિહારી ધામ આવી ગયા છે અને દિવાળી કામ અત્યારે ચાલી રહ્યું છે। દિવાળી ખૂબ જ નજીક આવી ગઈ છે, તો આપણે અમદાવાદ આપણી ઓફિસ સાફ સફાઈ કરીને આજે તારીખ 14/10/2025ના દિવસે જે 1 મહિના બાદ ઈસનપુર અમદાવાદમાં જે કથા છે એના યજમાન જાગેશભાઈ ગોવિંદજી ઠાકોર એ કથાનું આમંત્રણ આપવા માટે બાંકે બિહારી ધામ આવ્યા હતા। તો આવો આપણે સૌ ભેગા મળીને આજનું આમંત્રણના દર્શન કરીએ, બાંકે બિહારીના દર્શન કરીએ અને આપણી સૌની પ્રિય એવા ગૌ માતાના દર્શન કરીએ, ધજાજીના દર્શન કરીને સૌ પાવન થઈએ। જય રણછોડ, જય રણછોડ। योग विज्ञान गम्यम वंदे विष्णु भवभयहरम सर्व भगवान बांके बिहारीलाल दादा जी प्रार्थना करो आगे અને જે ઇન્દ્રો વેદાહ સતીના મોખા વિશ્વવેદાહ સ્વસ્તિનો તો ઠાકોરજીના આમંત્રણ બાદ એ દરેક ભક્તો જેટલા આવ્યા હતા, જાગેશભાઈ ખૂબ જ ભક્તોને લઈને આમંત્રણ આપવા આવ્યા હતા। તો ભક્તોએ પ્રસાદીનો આનંદ લીધો, તો આપણે એ પણ નિહાળીએ।
સૌ ભક્તોએ આનંદ સાથે પ્રસાદી લીધી, ખૂબ જ એમને આનંદ કર્યો. તો આજે આપણે પંજાબ જવા માટે રવાના થવાના છે. જે જ્વાલાદેવીની કથાનું આયોજન છે 26/12/2025ના દિવસે પ્રસ્થાન જે કરવાનું છે. તારીખમાં કદાચ ફેરફાર થઈ શકે છે, પણ એના આયોજન માટે ત્યાં હોટલ બુકિંગ, કથાનું સ્થળનું બુકિંગ માટે આજે રાત્રે આપણે નીકળવાના છે પંજાબ જવા માટે. તો આજના બ્લોગમાં બસ આટલું જ. અને આવા ને આવા અમારા અવનવા બ્લોગ જોવા માટે અમારી ચેનલ કશ્યપ પ્રજાપતિ બ્લોગર એને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. અમારું ફેસબુક પેજ કશ્યપ પ્રજાપતિ એને પણ ફોલો કરો. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.